फोर्स ब्लास्ट ऑयल सर्किट ब्रेकर ની કામગીરી સમજાવો। તો ફોર્સ બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં દબાણ આપણે બાહ્ય રીતે ઉત્પન્ન થાય છે અને આ પ્રકારના સર્કિટ બ્રેકરને ઇમ્પલ્સ ટાઈપ સર્કિટ બ્રેકર પણ કહેવામાં આવે છે। અત્યાર સુધી જે આપણે સર્કિટ બ્રેકર જોઈએ બધા સેલ્ફ બ્લાસ્ટ હતા, જેની અંદરમાં પ્રેશર પોતાની રીતે અંદર ડેવલપ થતા હતા। આની અંદરમાં ફોર્સ બ્લાસ્ટમાં બહારથી અલગ વ્યવસ્થા કરવામાં આવે છે। આ ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર મિકેનિકલ અથવા તો હાઇડ્રોલિક દબાણ દ્વારા આર્કનું જે રિજિયન હોય આર્ક ક્ષેત્રની અંદરમાં ઓઇલના ઉચ્ચ ગતિના જેટને એટલે કે હાઈ પ્રેશરાઇઝ્ડ ગેસનું જે જેટ બનશે ઓઇલનો એ જેટને એના ઉપર પ્રેશર કરીને આર્ક પાથ ઉપર જ લગાવવામાં આવે છે, જેથી જ્યારે કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય ત્યારે એમની વચ્ચે જે આર્ક રચાયેલો હોય એ આર્ક ક્વેન્ચ કરી શકાય અથવા તો શાંત કરી શકાય। હવે સામાન્ય પરિસ્થિતિ દરમિયાન ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ આવા બંધ સ્થિતિમાં હોય છે અને જેના લીધે બ્રેકરમાંથી સામાન્ય લોડ કરંટ પસાર થતો હોય છે। આમાં કોન્ટેક્ટની આજુબાજુ ઓઇલ ભરેલું હોય છે જે ઇન્સ્યુલેટિંગ અને આર્ક ક્વેન્ચિંગ મીડિયમ એમ બંને તરીકે કાર્ય કરે છે અને કોન્ટેક્ટની આજુબાજુની જે તમારું ચેમ્બર હોય એની ટાંકીને સંપૂર્ણપણે ઓઇલથી ભરેલી રાખેલી હોય છે। હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે પ્રોટેક્ટિવ રિલે જે છે ઓપરેટિંગ મિકેનિઝમને ટ્રીપ સિગ્નલ મોકલે છે, તો એના લીધે સ્પ્રિંગ અથવા તો કમ્પ્રેસ્ડ એર ચેમ્બરમાં જે મિકેનિકલ ઉર્જા જે સ્ટોર થયેલી હોય છે એ તમારી એનર્જી પિસ્ટનને મળે છે। હવે જેમ જેમ મૂવિંગ કોન્ટેક્ટ તમારો ફિક્સ કોન્ટેક્ટ થી અલગ થતો જાય છે તેમ તેમ ઓઇલના આયનીકરણના કારણે તેમની વચ્ચે એક આર્ક રચાય છે। આ આર્ક જે છે આસપાસના ઓઇલને ગરમ કરે છે અને વિઘટન કરવાનું શરૂ કરે છે, જેના કારણે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોકાર્બન જેવા ગેસીસ વાયુઓ એની આજુબાજુ ઉત્પન્ન થાય છે। હવે એ જ સમયે પિસ્ટન અથવા તો બ્લાસ્ટ પંપ સીધા આર્ક પાથ ઉપર નોઝલ દ્વારા ઉચ્ચ દબાણ હેઠળ ઓઇલને દબાણ કરે અથવા તો દાખલ કરે છે। આ હાઈ સ્પીડ ઓઇલનો જે જેટ આયનાઇઝ્ડ ગેસીસ એટલે કે વાયુઓ ઉપર લાગે છે જે આર્ક ઝોનથી એને દૂર ફેંકે છે। આ આર્કની ગરમીને શોષી લે છે અને આર્કને લંબાવે છે, જેની સ્પ્લિટર્સ મૂકેલા હોય છે એ સ્પ્લિટર્સની મદદથી એને નાના નાના ભાગમાં વિભાજિત કરે છે, જેના લીધે આર્કની લંબાઈમાં વધારો થાય છે અને સંપર્કો વચ્ચેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પુનઃ પ્રાપ્ત થાય છે અથવા તો એમાં વધારો થતો જાય છે, જેના કારણે આર્ક ધીરે ધીરે ઓલવાતો જાય છે। હવે આ જે ઓઇલનો જે આ ફોર્સ્ડ બ્લાસ્ટ આપણે નાખ્યો જે મીડિયમની અંદરમાં એટલે કે માધ્યમની અંદરમાં જે જાય છે તો એ એને ઝડપથી ડીઆયનાઇઝ કરે છે, એટલે કે એની અંદર જે આયોનાઇઝ જે ચાર્જ પાર્ટિકલ હતા આર્કના એને શોષી લે છે, જેના કારણે તમારા ઇન્સ્યુલેશન પુનઃ સ્થાપિત થાય છે, એટલે કે આર્ક ફરી સ્ટ્રાઇક થઈ શકે નહીં એવી વ્યવસ્થા ઉત્પન્ન કરે છે। હવે એ સમય દરમિયાન જ્યારે તમારો આર્કનો જે કરંટનો જે વેવફોર્મ હશે એ જેવો નેચરલ કરંટ ઝીરોમાંથી પસાર થાય છે ત્યારે એની અંદરના આયોનાઇઝ્ડ વાયુઓ જે દૂર થયેલા છે, મજબૂત ઓઇલનો જે ફ્લો લાગ્યો છે અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે તમારી બની ગઈ છે એના કારણે હવે આર્ક ફરીથી સ્ટ્રાઇક થઈ શકતો નથી। સર્કિટ હવે સંપૂર્ણપણે તમારી ઓપન અવસ્થામાં છે। વિઘટિત થયેલા વાયુઓ અને ગરમ ઓઇલની જે વરાળ છે એ ટાંકીના ઉપરના ભાગમાં જાય છે। હવે તમારો આર્ક જે છે ઠંડો થયો હોય છે અને તમારું જે ઓઇલ જે છે એ પણ હવે ઉપરના મીડિયમમાં જાય છે જ્યાં આગળ ઠંડુ પડે છે। વધારાનું જે પ્રેશર હોય છે વેન્ટ્સ અથવા તો તમારી આજુબાજુ જે ગેસનું ચેમ્બર અથવા તો કોઈક પ્રેશર રિલીફ વાલ્વ મૂકેલા હોય છે જેના દ્વારા એ વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવે છે। હવે જ્યાં સુધી બ્રેકરને મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી ફરી બંધ ન કરીએ ત્યાં સુધી એ ઓપન અવસ્થામાં રહે છે। તો આ રીતે ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે છે। આમાં ઓપરેટિંગ મિકેનિઝમ અને તમારા મૂવિંગ કોન્ટેક્ટની વચ્ચે લિંક હોય છે। જેમ મૂવિંગ કોન્ટેક્ટ બહાર જાય તો તમારું પિસ્ટન તમારું નીચે તરફ ગતિ કરે છે, જેથી તમારો મજબૂત ઓઇલનો ફ્લો જાય એટલે કે ભાઈ એકદમ સોલિડ ફ્લો અંદર જાય, એટલે કે બહુ મોટી ક્વોન્ટિટીમાં ઓઇલ એ આર્કની ઉપર પ્રેશર કરતું હોય છે, જેથી આર્ક ઝડપથી ઓલવાઈ જાય એટલે કે ક્વેન્ચ થઈ જાય। તો આ રીતે ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી સમજી શકો।